ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીવો મજાની લાઈફ. સવારના વાગ્યા છે 8:30. જીયાનભાઈ ચોપડી લઈને બેસી ગયા છે, પેપર છે એટલે. અને નીવાબેન ઉપર ધાબા ઉપર બેઠા બેઠા વાંચે છે. બે ભેગા થાય તો જીયાનભાઈને જોર જોરથી વાંચવું હોય, નીવાને મનમાં વાંચવું હોય તો જીજી બે વાંચવામાં બેને ભળતું નથી. ચાલો. અને બા વહી ગયા છે આજે દેશમાં, એટલે કોઈને આમ ઘર સૂનું લાગ્યા કરે છે, આવતું નથી કોઈને. જવું પડે એમ હતું તો જવું જ પડે. અત્યારમાં બની રહી છે ચા, અદરકવાળી ચાય બને છે આજે. સાથે ચા સાથે જે ફાફડી, તીખી ફાફડી અને મોળે ફાફડી બનાવેલી છે, લઈ આવેલી છે, એ ખાવાની છે. બાકી ચાલો, આજે છે રજા તો થોડા ઘણા કામ છે એ બતાવીએ. બાકી મળીએ તમને થોડી વાર પછી. અને તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરો. અને તમારા હાથમાં આજુબાજુમાં જેટલા ફોન આવે એમાં સબસ્ક્રાઈબ કરી દો એકવાર મિત્રો, એટલે એ તમારા મિત્રો જેનામાં તમે સબસ્ક્રાઈબ કર્યું છે ને ઓટોમેટિક જોતા થઈ જાય. તો ચાલો, થોડી હેલ્પ કરી દો અને મળીશું થોડી વાર પછી. hours later. આપણે જીયાનભાઈને અને નીવાબેનને સ્કૂલેથી લઈ આવ્યા છીએ. વાગ્યા છે 2:30. તડકો એટલે બહાર ભૂકા કાઢી નાખ્યો ભાઈ. ઝાડા થઈ જાય ને એવો તડકો છે ભાઈ. લૂ ગરી જાય પેટમાં એવો તડકો છે ભાઈ. બહાર નીકળવામાં બહુ ધ્યાન રાખવું પડે ભાઈ અત્યારે તો. ખતરનાક તડકો છે. લીંબુ પાણી ચાલુ રાખવું પડે એવું લાગે. જીયાનભાઈ, કેવું ગયું પેપર તમારું? શેનું હતું? સંસ્કૃતનું પેપર હતું. સરસ. કેટલાક આવી જશે માર્ક? 7500. ઓહો, તો ઘણા માર્ક આવશે. નીવાબેન કેમ ગયા? ઉપર ગયા લાગે છે. ચાલો તો ભાઈ બહાર નીકળો તો ટોપી વોપી ઠપકારીને નીકળજો, ચશ્મા બસમાં લગાવીને, રૂમાલ મોઢે બાંધીને. બાકી તડકો બહુ ખતરનાક છે, પેટમાં ગરી જાય ને એવી લૂ છે ભાઈ. ધ્યાન રાખજો મિત્રો. ચાલો, લીંબુ શરબત પણ પીતા રહેજો. ચાલો ભાઈ, આજનું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે. હવે જઈએ છીએ ઘરે. આજે શોલ્ડર વર્કઆઉટ કર્યું છે, કાલે મારવાના છે લેગ. રજા ન પડી જાય તો વધારે સારું. બાકી ચાલો જઈએ ઘરે. 2 hours later. આપણે આવી ગયા છીએ એક મિત્રને, ત્યાં વાસ્તુ રાખેલું હતું એનું, જે એનું ખાતાનું ઓપનિંગ હતું ત્યાં. ચાલો ભાઈ જમી લઈએ. ચાલો ભાઈ, એક મિત્રના ખાતાનું મુહૂર્ત હતું ભાઈ, વાસ્તુ હતું ત્યાં ખાતે. તો આપણે ત્યાં બધાને ફેમિલીમાં જમવાનું હતું, પણ એકલા ગયા હતા બધા. જમીન આવી ગયા છીએ ભાઈ. મજા પડી ગઈ જમવાની જોરદાર. અને ત્યાં અલગ પ્રકારનો આઈસ્ક્રીમ હતો ભાઈ, ગોળીવાળો આઈસ્ક્રીમ, મતલબ બોલ આઈસ્ક્રીમ તરીકે ઓળખાય છે ભાઈ. ડબ્બીમાં નકરી ગાંગડી જ આવે, નકરી ગોળ એવો આઈસ્ક્રીમ. એની અંદર આઈસ્ક્રીમ હોય ને ઉપર બહાર ફળ હોય જામેલું આખું. જોરદાર આઈસ્ક્રીમ હતો ભાઈ, મજા આવી ખાવાની. બાકી ચાલો, તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો. અને બા દેશમાં વહી ગયા છે તો આજો બધા મૂંઝાઈ ગયા છે, મૂંઝાઈને બેઠા છે બધા. બા દેશમાં વહી ગયા છે તો બા તો અત્યારે 9:30 ત્યાં ફળિયામાં ઉઈ ગયા છે ખાટલો નાખીને. હવે કાંઈ એને હરખી ઊંઘ આવશે શાંતિથી, ચોખ્ખી વાતાવરણવાળી. બાકી ચાલો, તો તમને અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.